નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો એક જ ઝટકામાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી હજુ પણ સસ્તા સોનાની રાહ જોવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો જો મિત્રો તમે પણ તમારા શહેરના નવીનતમ ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી તમને વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો સોનું તો શક્ય હતું એટલું ઘટી ગયું છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ સતત ઉતાર ચઢાવ બાદ ચાંદી જે છે એ માર્કેટમાં ક્રેશ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે શ્રેષ્ઠ સમય જોવા મળી રહ્યો છે કે લગ્ન માટે સોનાની ખરીદી કરવી અથવા તો રોકાણ કરવા માટે જે લોકો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે ઘટેલા ભાવનો લાભ લઈ અને સોનાના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ હવે માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો પણ થઈ શકે છે જેની ચર્ચા કરીએ તેની પહેલા આજના ઘટેલા તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,380 માં, જ્યારે 10 ગ્રામ 1,23,800 માં, જ્યારે 100 ગ્રામ 12,38,000 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાનું બજાર જે છે એ સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,506 માં, જ્યારે 10 ગ્રામ 1,35,060 માં, જ્યારે 100 ગ્રામ 13,50,600 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તોતિંગ કડાકો બોલી ગયો છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ઘટીને 238 માં, જ્યારે 10 ગ્રામ 2,380 માં, જ્યારે 100 ગ્રામ 23,800 માં અને 1 કિલો 2,38,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો ચાંદીની કિંમતો જે છે એ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ હવે લાગી રહ્યું છે કે કોઈ પણ ઘટાડો થશે કે નહીં। તો ખાસ કરીને સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે થતો હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને રોકાણકારોએ સોનાને સેફ હેવન તરીકે સોનાની ખરીદી કરી લીધી છે અને જ્યારે લોકો જે છે એ સતત રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ સોનાની માંગમાં તેજી જોવા મળે ત્યારે સોનાની માર્કેટમાં વધારો થતો હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે શેર માર્કેટ તરફ વળી રહ્યા છે અને ઘણા બધા લોકોએ પોતાના પ્રોફિટ માટે સોનાના ખરીદી કરેલા સોનાને અત્યારે સેલિંગ કરી દીધું છે, જેના કારણે સોનાની ડિમાન્ડ એકાએક દિવસે ઘટતી જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આપ બધાને જણાવી દઈએ કે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને શક્ય છે તેટલો વધુ ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્નગાળા માટે અથવા તો તહેવારો માટે જો તમે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં દેશભરમાં ચાંદીની કિંમતોમાં પણ ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આપ બધા જાણો છો કે ચાંદીની માંગ જે છે એ સતત વધી રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 જ દિવસમાં 17,000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં 17,000 રૂપિયા જેટલી સસ્તી થતી પણ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજાર અને
ડોલરની મજબૂતીના આ ઘટાડાના કારણે અત્યારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો MCX પર 5 માર્ચ ફ્યુચર માટે ચાંદીના ભાવ જે છે એ 17,000 રૂપિયા જેટલા ઘટીને અત્યારે ખૂબ જ 2,34,012 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ આગામી દિવસોની, તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં લગભગ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ મિત્રો રોકાણકારોની પણ વાત કરી લઈએ તો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સૌથી કિંમતી ધાતુ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ મિત્રો 2026ની શરૂઆતમાં જ સોનું જે છે એ સતત ગગડી પડ્યું છે અને લોકો જે છે એ ચોંકી ગયા છે કે અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ગિરાવટ સૌથી મોટું કારણ પ્રોફિટ બુકિંગ છે। જી હા, છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનું અને ચાંદી સતત ઊંચા સ્તરે પહોંચી ગયા હતા, જેના કારણે ઘણા રોકાણકારોને આશા હતી કે જો ભાવ અચાનક તૂટશે તો કમાયેલો નફો પણ ગુમાવી શકીએ છીએ, જેના પરિણામે વર્ષના અંતિમ દિવસોમાં મોટા પાયે વેચાવલી જોવા મળી રહી હતી અને સૌથી મોટું કરેક્શન આવ્યું અને ધડાધડ સોના અને ચાંદીની કિંમતો તૂટવા લાગી। જી હા મિત્રો, વાત કરીએ તો વર્ષ 2025 દરમિયાન સોના ચાંદીના ભાવમાં ભારે તેજી આવી હતી અને આ તેજી બાદ બજારમાં થોડોક ગરમ માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો ટેકનિકલ ચાર્ટ પર વાત કરીએ તો મિત્રો નીચે આવતા ભાવની સંભાવના જ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારનો પ્રભાવ જે છે એ સ્થાનિક ભાવો પર પડી રહ્યો છે। તો વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો CME જેવા મોટા એક્સચેન્જ દ્વારા માર્જિન વધારવા નિર્ણય બાદ અત્યારે માર્જિન વધતા ટ્રેડર્સને વધુ મૂડી રોકવી પડી રહી છે, જેના કારણે ઘણા રોકાણકારોએ પોતાના પોઝિશન ઘટાડી અને વેચાવલી પસંદ કરી લીધી છે। તો ડોલરની મજબૂતી પણ કિંમતી ધાતુઓ માટે દબાણ સ્વરૂપ બની છે। સામાન્ય રીતે ડોલર મજબૂત થાય છે અથવા તો વૈશ્વિક અને આર્થિક લેવલે તણાવ ઘટે છે ત્યારે સોના ચાંદી જેવી સેફ હેવન એસેટમાં ઘટાડો થતો હોય જોવા મળતો હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારોએ પોતાના નફા બુકિંગ માટે સોનાને સેલિંગ કરી દીધું છે અને બજારના વિશ્લેષકો માને છે કે ટૂંકા ગાળામાં સોના અને ચાંદીમાં વધુ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને 2026 દરમિયાન આગામી દિવસોમાં હજુ પણ સોનાની બજાર ક્રેશ થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો લાંબા ગાળાના રોકાણ માટે જો તમે હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતોનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ફેરફાર જોવા મળી શકે છે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો